ગીર સોમનાથ જિલ્લામાં સંભવિત કોમર્શિયલ રેલવે લાઇનના વિરુદ્ધમાં ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું છે. વધુ એક બેઠક કરવામાં આવી છે. ખેડૂતો દ્વારા તેમની ઈચ્છા વિરુદ્ધ જો રેલવે લાઇન થશે તો ખેડૂતો લાકડી ઉપાડવા મજબૂર બનશે હોવાનું બેઠકમાં જણાવવામાં આવ્યું હતું. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના પણાદર ગામના કે જ્યાં આજરોજ ભવાની માતાના મંદિર ખાતે પણાદર પીપળી ચૌહાણ ખાન સહિતના ગામોના ખેડૂતોની એક બેઠક યોજાઈ હતી કે જે બેઠક ગીરના વેરાવળથી કોડીનારના છારા સુધી સંભવિત મનાતી કોમર્શિયલ રેલવે લાઇન વિરુદ્ધમાં યોજાઈ હતી. આ બેઠકમાં આ સૂત્રાપાડા વેરાવળના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતો આગેવાનોની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ બેઠકમાં નક્કી કરાયું કે કોઈ પણ ભોગે રેલવે લાઇનનો સર્વે નહીં થવા દઈએ અને જીવ ભલે આપવો પડે પરંતુ જમીન નહીં આપીએ. હાલ નવી રેલવે લાઇનના ભણકારા વાગી રહ્યા છે, જેને લઈ કોડીનારના પનાદર અને પીપળી ગામના અંદાજે 150 જેટલા ખેડૂત મટી જવાની ભીતિ સેવાઈ રહી છે કે જેને લઈને ગામના આગેવાનોનું કહેવું છે કે અનેક ખેડૂતો ખેતી વિહોણા થઈ જશે. ગીરના સૂત્રાપાડા કોડીનાર અને વેરાવળના 30 ગામોનો ખેડૂતોની મોટી સંખ્યામાં જમીન કપાઈ જશે કે જેને કારણે ખેડૂતો બેરોજગાર બની જશે. પણાદર ગામના ખેડૂતે તો ત્યાં સુધી કહી દીધું કે લાકડી ઉપાડવા અમને મજબૂર ન કરો, તો સર્વે કરવા આવ્યા તો મર્યા સમજો. અમે કોઈ પણ હદ સુધી જઈશું અને સર્વે થશે તો અમે મારીશું પણ અને સર્વે નહીં કરવા દે હોવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. મારું નામ કેતન મોરી, હું પીપળીનો રહેવાસી છું અને એક ખેડૂત ભાઈ છું. આજે આપ પણાદર આવ્યા છો, શું કારણે આવ્યા છો? પણાદર અમે રેલવે બાબતના વિરોધ માટે આવેલા છીએ, જેમાં પણાદર પીપળી છારા ચૌહાણી ખાન અમારા મૂળ ગામમાં, એમાં ખાસ કરીને મારા ગામની અંદર ટોટલ 65 ખાતેદારો બિલકુલ ખાતા વિહીન થઈ જાય છે, જેની પાસે ખાતા માટેની ટુકડા ધારાના નિયમ મુજબ કોઈ પણ ખાતેદાર રહેતો નથી. તેવા તો 65 ખેડૂતો છે. એ સિવાયના અસરગ્રસ્ત છે એ અમારા ગામની અંદર લગભગ ઓછામાં 200 થી 250 ખેડૂતો હશે. હવે શું આયોજન? હવેનું એક જ આયોજન છે, આ જે રીતના ગામ ગામ ઉપર ખેડૂત ભાઈઓની જાગૃતતા લાવી અને રેલવેનું આંદોલન આગળ વધારવું અને રેલવે લાઇનનો વિરોધ કરવો, જેમાં ખેડૂતોને નુકસાન ન થાય. કેમ કે ખેડૂતોની માનસીભાઈ ચૌહાણ પણાદરના વતની છું. માનસીભાઈ, આજે તમારા ગામમાં મીટિંગ હતી, શું નક્કી થયું છે? કેટલા ખેડૂતો હતા? અમારે ત્યાં અત્યારે વેરાવળ છારા પોર્ટની જે રેલવે લાઇન નવી નીકળવાની છે, એમાં મારા ગામના મોટા ભાગના ખેડૂતોની જમીન પૂરી થઈ જાય છે. પછી પણાદરના લગભગ ખાતેદાર કોઈ રહેતા નથી. એના માટે અમે આંદોલન કરવાના છે અને ક્યારેય પણ અમે ક્યારે આ જમીન કે રેલવેને હોપવાના છે નહીં. ભલે અમારા 2-4 જણા ઓછા થઈ જાય તો પણ અમે કઈ આ નથી થવા દેવાના. તો તમારા ગામમાં કુલ કેટલા ખેડૂતોની જમીન આવે છે? અત્યારે અમારે 101 ખાતેદારો જાય. તો અત્યારે માત્ર પણાદરના ગામના હતા કે અન્ય લોકો? પણાદર છે, અમારું પીપળી ગામ છે, છારા ગામ છે, ચૌહાણની ખાણ ગામ છે. અત્યારે એટલા 4 ગામના અમારે ખાતેદારોની જમીન આવે છે. કેટલા લોકો અંદાજે આજે ભેગા થયા હતા? આજે અત્યારે અમારે 1000 માણસ ભેગું થયું હતું. ગામ લેવલની મીટિંગ હતી છતાં પણ એમાં શું નક્કી થયું? નક્કી થયું કે અમારે કોઈને ઘૂસવા દેવાના નથી, કોઈ પણ સંજોગોમાં અમે મારવાના છે ને. હા, પણ ચોખ્ખી વાત, કારણ કે અમારે તો જીવ જ હોય જાય, જમીન હોય જાય તો. હા. ખેડૂત એકતા મંચ જિલ્લા પ્રમુખ ગીર સોમનાથ. રમેશભાઈ, આજે મીટિંગ હતી, શું કારણે મીટિંગ હતી ને ક્યાં હતી? સોમનાથથી સારા ઔદ્યોગિક રેલવે કે જે 4 કંપની માટે, સાપુજી પાલનજી, અંબુજા, જીએસએલ, મોરાસા માટે છે. ઘણા વર્ષોથી તો આ આંદોલન અમારું ચાલે છે. 2019માં એક જાહેરનામું બહાર પડ્યું, અમે 4000 વાંધા અરજી આપી, છતાં બી સરકારને રેલવે બોર્ડ 4 કંપની માટે થઈ ને હજારો ખેડૂતોને બરબાદ કરવા માટે બેઠા છે. અત્યારે નવી ટૂંકમાં એલિમેન્ટ સાથે આવ્યા છે કે ભાઈ ડાયરેક્ટ સારા. જીતે વખતે અમારું હતું ત્યારે 19 ગામ આવતા હતા ને 1000 ખેડૂત એવા હતા કે ભાઈ જે ખાતેદાર મટી જતા હતા ને 1500 કે 2000 વીઘા જમીન જતી હતી. અત્યારે ગામ બી વધ્યા છે, 30 ગામ, 2000 સમથિંગ આજુબાજુ કંઈક જમીન જાય છે. 4000 ખેડૂતો અસરગ્રસ્ત થાય છે ને 1500 ખેડૂત એવા છે જે ખાતેદાર મટી જાય છે. જમીન કેટલી કપાઈ છે? કપાય એટલે 30 ગામડા છે, એટલે સમથિંગ જો ને તો હજી તો એ લોકોએ સર્વે કર્યું નથી. સેટેલાઇટમાં ખાલી એક મેપ બનાવ્યો છે ને એ લોકો ટૂંકમાં સેટેલાઇટથી આખો રૂટ નક્કી કરતા હતા, પણ એના પછી જે જાહેરનામું બહાર પડે ને પછી ખબર પડશે કે કેટલી જમીન થાય. પણ અત્યારે અમે ખેડૂત બધા એક્ટિવ થઈ ગયા છે ને જાગૃત થઈ ગયા છે. અત્યારે અમે ગામે ગામ જે મિટિંગ ચાલુ કરી છે ને, તો ખેડૂતોને એક જ બધા ગામડામાં અમને એવો સપોર્ટ એવો સારો એવો મળ્યો છે ખેડૂતોનો, પહેલા કરતાં સારો એવું મળે છે. એ તો અમારે એવો જ છે કે બસ જાન દે કે જમીન જ દે, કોઈ કાળે જમીન જ દે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ
દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.